ગુડ મોર્નિંગ. આજનો આપણો ક્વેશ્ચન છે 10. કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો અને સાબિત કરો. છોકરાઓ, આ પ્રકરણ જેનું હેડિંગ છે કાર્ય ઉર્જા પાવર, એમાં આ ક્વેશ્ચન આવે છે કાર્ય ઉર્જા પ્રમેય. ક્વેશ્ચનના નામ ઉપરથી જ ક્લિયર થાય કે આ પ્રકરણનો આત્મા હોય તો આ ક્વેશ્ચન છે. મતલબ અગર આ ક્વેશ્ચન નથી આવડતો તો આખું ચેપ્ટર તમારે ભૂલી જવું પડે. તો આનું ઇમ્પોર્ટન્સ ખબર પડે ને. કાર્ય ઉર્જા પ્રમેય આગળ જતા જેટલા પણ ન્યૂટનના ડાયનેમિક્સના ક્વેશ્ચન્સ આવશે, એમસીક્યુઝ આવશે, એમાં મોટા ભાગના ન્યુમેરિકલ્સમાં તમારે આ પ્રમેયનો ઉપયોગ આવતો હશે. બરાબર? તો કાર્ય ઉર્જા પ્રમેય એવી વસ્તુ છે છોકરાઓ, જેમાં ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર આનો કંઈક અંશે ઉલ્લેખ આવે છે. મતલબ કે છઠ્ઠા ચેપ્ટરના દાખલા, છઠ્ઠા ચેપ્ટરના એમસીક્યુઝ હવે એવા આવશે જેમાં તમારે ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને પ્લસ છઠ્ઠું ચેપ્ટર પોતે આ બધાના મિક્સ કોન્સેપ્ટ આવશે એક જ ક્વેશ્ચનમાં અને એને સોલ્વ કરતાં શીખવાનું છે. અને એમાં તમને સૌથી વધારે ઉપયોગી નીવડશે આ ક્વેશ્ચન કાર્ય ઉર્જા પ્રમેય. અને હું એવું ઈચ્છું છું કે તમે લોકો આ ક્વેશ્ચનને એકદમ સરસ રીતે લખીને તૈયાર કરો. મોઢે લખાઈ જાય ને, પહેલાં તૈયાર કરી લ્યો, 2-3 વાર લખવું પડે તો લખો, પણ એક પણ પોઈન્ટ, એક પણ મુદ્દો મિસ ન થાય એવું તૈયાર કરો. પછી શું કરો, તમારી જાતને 5 મિનિટનો ટાઈમ આપો, સામે એલાર્મ ક્લોક ગોઠવો. 5 મિનિટની અંદર આખો ક્વેશ્ચન બ્રેક માર્યા વગર લખાઈ જાય છે કે કેમ એ ચેક કરો. અને પછી લખેલું તમે મને વોટ્સએપ કરો કે સર મેં આ મોઢે લખ્યું છે, હું જોઈ લઉં કે ભાઈ તમે કેવું લખ્યું છે. 5 મિનિટની અંદર, માત્ર 5 મિનિટ. ખરેખર તો 3 મિનિટનો ક્વેશ્ચન છે. 3 મિનિટમાં આખો ક્વેશ્ચન લખાઈ જવો જોઈએ. અને જો એ 3 મિનિટમાં નથી લખાતો તો સ્પીડ ઓછી કહેવાય, પણ અત્યારે આપણે 5 મિનિટ રાખીએ કે કદાચ એવું બને કે વિચારવામાં આપણો સમય વેસ્ટ થતો હોય. તો તૈયારી એવી હોવી જોઈએ કે વચ્ચે ક્યાંય પેનને બ્રેક ન લાગવી જોઈએ. મતલબ વિચારવા માટે કે આના પછી શું આવશે એવો આપણો ટાઈમ બગડવો જોઈએ નહીં. આપણી તૈયારી એ લેવલની હોવી જોઈએ. ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. કાર્ય ઉર્જા પ્રમેય સમજાવીને લખો. અહીં ચોખવટ નથી કીધી એક પરિમાણ છે કે ત્રિપરિમાણ છે. આ ક્વેશ્ચન ફરીથી આગળ જતાં રિપીટ આવશે, પણ ત્યારે ચોખવટ કરી હશે કે ભાઈ ચલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો, અચળ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. સમજાણું? તો ઘણા બધા પ્રકારે તમારે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવવાનો આવશે આગળ જતાં, પણ અત્યારે કાર્ય ઉર્જા પ્રમેય આપણે બેઝિકલી સમજીએ. જુઓ, હું સુરેખ ગતિની વાત કરું છું અને આ વાત છે અચળ પ્રવેગી ગતિની. મતલબ કે પ્રવેગ અચળ હશે ત્યારની આપણે ચર્ચા કરી છે. અને હું અચળ બળ જ્યારે લાગુ પડે પદાર્થને અને પદાર્થ કાંઈક સ્થાનાંતર કરે ત્યારે એની ઉપર કંઈક કાર્ય થયું કહેવાય, એવું આપણે ભણ્યા કે ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થાય. તો હું એ દિશામાં આગળ લઈ જાઉં છું કે અચળ પ્રવેગી ગતિના સમીકરણની મદદથી કાર્ય ઉર્જા પ્રમેય આપણે તારવવાનો છે. તો મેં ધારી લીધું કે ધારો કે પ્રારંભિક વેગ u છે, v0 પણ કહી શકીએ. આપણને બેની પ્રેક્ટિસ હોવી જોઈએ. u કહે તો એ ખબર હોવી જોઈએ કે આ પ્રારંભિક વેગનો સિમ્બોલ છે, v0 કહે તો એ પ્રારંભિક વેગ છે. તો પ્રારંભિક વેગ u થી ગતિ કરતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગ કેટલો લીધો? a. અને v વેગ પ્રાપ્ત કરે છે t સમય પછી, ઓફકોર્સ. તો તે દરમિયાન એણે કાપેલું અંતર s છે. ઓકે? તો એ એટલું સ્થાનાંતર કર્યું. તો ગતિના ત્રીજા સમીકરણ, 3 સમીકરણ આપણે ભણ્યા, ત્રીજું ચેપ્ટર આવ્યું, v બરાબર v0 પ્લસ at ભણ્યા હતા. તો અહીંયા v બરાબર v0 પ્લસ at, પછી બીજું હતું d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું સમીકરણ હતું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ax હતું. તો એમાં સિમ્બોલમાં થોડાક ફેરફાર કરી અને એ ફોર્મ્યુલા ત્રીજા નંબરનું જે હતું એ મેં ફરીથી લખ્યું, v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. જો v0 જે હતો ને એની બદલે મેં u લખ્યો છે, તો આમાં કન્ફ્યુઝ થવા જેવું કંઈ છે નહીં. તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax ની બદલે મેં s કર્યો છે, કેમ કે સ્થાનાંતરને s કીધું છે. તો સિમ્બોલ બદલે તો આપણે મૂંઝાવાનું નહીં, આપણે તો રાશિને ફોલો કરીએ છીએ. તો આ સમીકરણ મળ્યું v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as.
હવે કાર્ય ઉર્જા પ્રમેય જોતો હોય ને તો તમારે આ સમીકરણને બંને બાજુ m/2 વડે એટલે કે દળના અડધાથી ગુણી નાખવાનું. આવું કરવાનું કારણ શું? દળના અડધાથી શું કામ ગુણવું? તો તમને મેં ગતિ ઉર્જાની વ્યાખ્યા લાસ્ટ લેક્ચરમાં કરાવેલી કે પદાર્થનું દળ ગુણ્યા વેગનો વર્ગ અને એનું અડધું તો ગતિ ઉર્જા મળે. તો અહીંયા વેગનો વર્ગ છે, જુઓ, હું દળ વડે ગુણી નાખું ને એ બેના ગુણાકારનો અડધો કરી નાખું તો ગતિ ઉર્જા મળે ને. મારે કાર્ય ઉર્જા પ્રમેયમાં ગતિ ઉર્જાને લઈ આવવી છે. તો ગતિ ઉર્જાને લઈ આવવા માટે મારે m/2 વડે ગુણવા પડે. એટલે મેં m/2 વડે બંને બાજુ ગુણી નાખ્યું. જો અહીંયા m/2 વડે ગુણાય તો mv²/2 થાય. એટલે મેં જો અહીં લખ્યું mv²/2 અથવા તો 1/2 mv². પછી અહીંયા m/2 અને u² છે એટલે 1/2 mu² થયું. પછી અહીંયા m/2 કરું છોકરાઓ તો 2 કટ થઈ જાય, વધ્યા m તો mas વધે તો એ મેં લખી દીધા mas. ક્લિયર છે? અચ્છા, તો 1/2 mv² માં v તો અંતિમ વેગ હતો, u પ્રારંભિક વેગ હતો. તો આ તો ગતિ ઉર્જાનું સૂત્ર છે, તો આને અંતિમ ગતિ ઉર્જા કહેવાય. સમજાય એવી વાત છે? 1/2 mv², v અંતિમ વેગ છે. અહીંયા લખવું હોય તો આપણે લખીએ v બરાબર અંતિમ વેગ અને u બરાબર પ્રારંભિક વેગ. તો મેં અંતિમ વેગને લીધે જે ઉર્જા મળી એ ગતિ ઉર્જા થઈ ને, અંતિમ ગતિ ઉર્જા થઈ, આ પ્રારંભિક ગતિ ઉર્જા થઈ. તો અંતિમ એટલે કે ફાઇનલ, ફાઇનલ એટલે અંતિમ ને કે એટલે કાઇનેટિક એનર્જી. તો kF બરાબર અંતિમ ગતિ ઉર્જા. સમજાય? અને ki એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. સમજાણું? કે ફાઇનલ, કે ઇનિશિયલ. ઇનિશિયલનો આઈ છે, ઇનિશિયલ એટલે પ્રારંભિક થાય, એફ એટલે ફાઇનલ એટલે અંતિમ થાય. તો અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જા મેં વાત કરી. અચ્છા, જમણી બાજુ જુઓ, ma દળ ગુણ્યા પ્રવેગ, 5મું ચેપ્ટર, દળ ગુણ્યા પ્રવેગ, ન્યૂટનનો બીજો નિયમ, dp/dt ઉપરથી આપણે તારવેલું હતું. ma એટલે બળ થાય, તો મેં અહીંયા બળ લખ્યું અને આ થયું સ્થાનાંતર. તો છોકરાઓ, એક પરિમાણમાં બળ ગુણ્યા સ્થાનાંતર તો આપણે લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું, કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. તો મેં F × S ની બદલે લખી નાખ્યું છે W. આપણા ટેક્સ્ટબુકના કોન્સેપ્ટમાં કાર્યની ઓફિશિયલ વ્યાખ્યા આપી નથી, પણ આવી રીતે આપી દીધું છે. ઇનડાયરેક્ટલી કાર્ય સમજાવી દીધું છે, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. હવે આવશે આગળ. અત્યાર સુધીમાં ક્યાંય આનો ઉલ્લેખ નહોતો આવ્યો, પણ મેં તમને એડવાન્સમાં જ કરાવી દીધું હતું કે બળ ગુણ્યા સ્થાનાંતર કરો એટલે કાર્ય મળે. તો મેં W લખી નાખ્યું. તો તમે એક સમીકરણ જોવો, અહીંયા ડાબી બાજુ ગતિ ઉર્જામાં ફેરફાર છે, જમણી બાજુ કાર્ય છે. તમને બધાને ખબર છે કાર્યનો એકમ જૂલ થાય, સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા. કાર્યનો એકમ જૂલ છે, ગતિ ઉર્જાનો એકમ એ જૂલ છે. તો બે બાજુ એકમ સરખા થઈ ગયા ને, એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ યથાર્થ થયું. હવે તો આના પરથી તારણ નીકળ્યું ને કે kF - k એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થયો ને અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ આપણે તો એ ગતિ ઉર્જામાં ફેરફાર થયો એટલે ડેલ્ટા k બરાબર W. તો આ જે સમીકરણ મળ્યું ને આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. વંચાય આવી રીતે કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર કરવામાં આવેલા કાર્ય જેટલો હોય. પદાર્થની ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર તેના પર કરવામાં આવતા કાર્ય જેટલો થાય. મતલબ અગર કોઈ એક પદાર્થ 10ની સ્પીડથી જાય છે, માની લો કે એક ટ્રોલી છે 10ની સ્પીડથી જાય છે, ઘર્ષણ બળ અહીંયા છે નહીં, તો એ 10ની સ્પીડથી જાય છે. હવે તમે એને કંઈક બળ આપ્યું એટલે એને પ્રવેગ મળ્યો, તો 10ની સ્પીડમાંથી ધારો કે એની સ્પીડ 20 થઈ ગઈ, તો તમે એની વેગમાં ફેરફાર કર્યો, વેગમાં ફેરફાર થયો તો ટ્રોલીનું પોતાનું દળ હશે એટલે એની ગતિ ઉર્જામાં ફેરફાર થયો, ગતિ ઉર્જા વધી હશે તો કેટલી વધી, તો તમે બળ આપીને તમે જે કાર્ય કર્યું એ કાર્ય એને એની ઉર્જામાં વધારો કરાવશે. મતલબ પદાર્થ પર કરવામાં આવતું કાર્ય તેની ગતિ ઉર્જામાં વધારો કરે છે. જો કાર્ય ઋણ હોય તો ગતિ ઉર્જામાં ઘટાડો થશે. તમને મેં શીખવાડી દીધું હતું કાર્ય ઋણ ક્યારે હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ હોય, બે એક જ દિશામાં હોય તો કાર્ય ધન હોય. તો આ વિધાનને, આ સંબંધને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. તો
તો આ સૂત્રને આપણા સમીકરણોની યાદીમાં એડ કરો. જે તમે લિસ્ટ આખું બનાવતા જાઓ છો ને, એક કામ કરજો ને, મને તમે જે લિસ્ટ બનાવ્યું છે તમારી ફેરબુકમાં એનો એક ઇમેજ લઈ અને મને વોટ્સએપ ઉપર સેન્ડ કરજો ને, મને ખબર પડે તમે લિસ્ટ બનાવો છો કે નહીં. બીજી વસ્તુ, હું આ લેક્ચર રેકોર્ડ કરું છું, આજે સન્ડે છે અને મેં જે હોમવર્ક આપ્યું હતું સેટરડેના લેક્ચરનું, એમાંથી અત્યાર સુધીમાં મને 9 જણાના વોટ્સએપ આવ્યા છે કે સર અમારું હોમવર્ક થઈ ગયું છે. જે ડોટ પ્રોડક્શનના મેં દાખલા આપ્યા હતા પ્રેક્ટિસ માટે, તો 9 જણાના જ હોમવર્ક મને મળ્યા છે. સન્ડે છે, કદાચ ઘણાને એમ હોય કે સાંજ સુધી મોકલી દેશું, તો હું વેઇટ કરું છું. આજે સાંજ સુધીમાં મળી જાય એટલે સોમવારે હું વેઇટ કરીશ. બરાબર છે. સોમવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં અગર કોઈ વિદ્યાર્થી મને ડોટ પ્રોડક્શનના દાખલા નથી મોકલતા, તો મારે વ્યક્તિગત રીતે એમને ઘરે ફોન કરી પેરેન્ટ્સ સાથે વાત કરવી પડશે કે આ ભાઈનું હજી હોમવર્ક કેમ મને મળ્યું નથી, આ બેને કેમ મને હોમવર્ક નથી મોકલ્યું. ખ્યાલ આવી ગયો? તો સોમવારનો ટાઈમ ફાઇનલ, રાત્રે 9 વાગ્યા સુધીમાં મને તમારે ડોટ પ્રોડક્શનના બધા ન્યુમેરિકલ સેન્ડ કરવાના રહેશે. ઓકે, હવે આ તો મેં સુરેખ પથવાળું કરાવી દીધું. હવે આવે છે ત્રિપરિમાણની વાત. તો ચોથા ચેપ્ટરમાં આપણે ત્રિપરિમાણને દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવા. તો હું ફરીથી એનો ઉપયોગ કરીશ. જો ત્રિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ, એનું ત્રીજું સમીકરણ જ લઈ છીએ આપણે. v² - u² = 2 વેક્ટર a ડોટ વેક્ટર d. તો છોકરાઓ v² છે એને તો હવે આપણે ભણી ગયા ને. ખરેખર v² એટલે v ડોટ v પણ લખી શકાય ને. v ડોટ v બરાબર v² થાય, u ડોટ u બરાબર પણ u² થાય, અને ડોટ પ્રોડક્શન હોય તો એ અદિશ થાય, તો જ અહીંયા સ્ક્વેર કરી શકાય. મતલબ ડાબી બાજુ ને જમણી બાજુ બે બાજુ ડોટ પ્રોડક્શન છે, પણ અહીંયા આ સ્ટેપ ક્યાંય દેખાડ્યું નથી, પણ સમજી તો શકાય ને કે આવું હોય. ઓકે, એમાં ઊંડા નથી ઉતરતા. આ સમીકરણમાં આપણે આગળ વધી v² - u² બરાબર 2a ડોટ d, જ્યાં a એક્સિલરેશન છે, પ્રવેગ છે, d ડિસ્પ્લેસમેન્ટ છે એટલે કે સ્થાનાંતર છે, બે સદિશ રાશિ છે. ફરીથી મારે આ જ સમીકરણ લઈ આવવું છે, ડેલ્ટા k બરાબર w વાળું. ફરીથી વેગનો વર્ગ છે બે, તો હું બે બાજુ m/2 વડે ગુણી નાખું ને. જો આ સમીકરણને બંને બાજુ m/2 વડે ગુણતા સેમ પ્રોસિજરમાંથી પાસ થશે. અહીંયા અદિશ છે, અહીંયા સદિશ છે. કેમ સદિશ? તો કે ત્રિપરિમાણ કીધું એટલે અહીંયા સુરેખપથ એક પરિમાણ હોય. મેં પહેલાંય કીધું હતું એક પરિમાણ હોય તો સદિશ કરો ન કરો કાંઈ ફરક ન પડે. ઓકે, તો હું અહીંયા m/2 વડે ગુણું છું, તો સમીકરણ મને મળ્યું 1/2 mv² - 1/2 mu² બરાબર m, 2 કેન્સલ થઈ ગયા, a ડોટ d. ખ્યાલ આવ્યો? અચ્છા, 1/2 mv², જો vનો સ્ક્વેર એટલે અદિશ હતો, m એ અદિશ છે, બાય 2 પણ અદિશ છે, તો આ ગતિ ઉર્જા થઈને અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે ગતિ ઉર્જા અદિશ રાશિ છે, એટલે આ અદિશ મેં લીધું, અહીં સદિશ ન કરાય. -ki, kf એટલે ફાઇનલ કાઇનેટિક એનર્જી, કે આ એટલે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, અને અહીંયા m × a, m તો અદિશ છે, a પ્રવેગ છે, સદિશ છે, તો બળ એ સદિશ છે, તો હું જો m ની બદલે f ઉપર સદિશ કર્યો. તો અહીંયા સદિશ જે બધા સ્ટુડન્ટ્સને અત્યાર સુધી મેં જે જોયા છે જે ભૂલ કરતા હોય છે, ક્યારે સદિશ લેવો, કોની ઉપર લેવો એ એને ખબર જ નથી હોતી. જે મતલબ જે રેગ્યુલર રિવિઝન નથી કરતા, કે જેની પ્રેક્ટિસ અધૂરી હોય છે, જેને ડોટ પ્રોડક્શનના ન્યુમેરિકલ આપ્યા હોય, પ્રેક્ટિસમાં આળસ કરી ગયા હોય કે ભાઈ કોણ પૂછવા આવે આપણને, તો એ લોકોને છેલ્લે આવું નુકસાન થતું હોય પણ એને ખબર ન પડે. બરાબર? તો મેં અહીંયા m a ની બદલે f લખી નાખ્યો, બળ કરી દીધું, f ડોટ d થઈ ગયું. હવે kf - ki એમનું એમ, અને મેં આની નોંધ કરાવેલી તમને આગળના લેક્ચરમાં કે f અને d બળ અને સ્થાનાંતર બે સદિશ રાશિ છે, પણ બેનો ગુણાકાર કાર્ય મળે છે, અને કાર્ય અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી છે, તો એનો મતલબ બળ અને સ્થાનાંતર વચ્ચે અદિશ ગુણાકાર હોવો જોઈએ. એટલે આ ડોટ પ્રોડક્શનમાં મેં લખી નાખ્યું કાર્ય. ટેક્સ્ટબુકમાં આ સ્ટેપ નથી આપ્યું. આ સ્ટેપની સમજૂતી હવે નેક્સ્ટ ટોપિકમાં આવશે. બરાબર? પણ મેં લખી દીધું તમને w. બરાબર? તો ડેલ્ટા k બરાબર w થયું. ફરીથી જ સમીકરણ આવ્યું જે મને એક પરિમાણમાં મળ્યું હતું. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર થતા કાર્ય જેટલો હોય. આ આપણે યાદ રાખેલી વ્યાખ્યા. જ્યારે પરીક્ષામાં લખવાની હોય ત્યારે એક શબ્દને ફોલો કરવો પડશે. કેવી રીતે? જો ડાબી બાજુનું પદ છે એ ગતિ ઉર્જાનો તફાવત છે,
જ્યારે જમણી બાજુનું પદ છે એ સ્થાનાંતર એટલે કે ડી અને બળના સ્થાનાંતરની દિશામાં ઘટક. આ વાક્યમાં બધાય ગોટાળે ચડી જાય. બળના સ્થાનાંતરની દિશામાં ઘટક. બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક કયો કે બળનો સ્થાનાંતર પર પ્રક્ષેપ કયો, બે એક જ થાય. તો છોકરાઓ બળનો સ્થાનાંતર પર પ્રક્ષેપ કયો કે બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક કયો, શું થાય? એફ કોસ થીટા. જો ન્યુમેરિકલના મેં જે દાખલા આપ્યા હતા એ સોલ્વ કર્યા હોય તો પ્રક્ષેપ શું છે ને બધાને ખબર પડી ગઈ હોય. હવે ઓકે, એ કોસ થીટા એ ડોટ બીમાં હું એમ કહું એનો પ્રક્ષેપ મેળવો બી પર તો તમે લખશો એ કોસ થીટા. પણ જો હું એવું પૂછું તો બીનો પ્રક્ષેપ મેળવો એ પર તો તમે લખશો બી કોસ થીટા. એવી જ રીતે હું એમ કહું એનો બીની દિશામાં ઘટક તો એનો ઘટક છે એટલે એ કોસ થીટા. જો હું બીનો ઘટક પૂછું તો બી કોસ થીટા થાય. તો પ્રક્ષેપવાળો મુદ્દો સમજાવવો જોઈએ તો જ આ સમજાય. એટલે કે સ્થાનાંતરનો ગુણાકાર ડી કોની સાથે? તો કે બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. તો બળનો ઘટક સ્થાનાંતરની દિશામાં એફ કોસ થીટા થયો ને. તો આ તો એફ ડી કોસ થીટા થયું. એફ ડી કોસ થીટા એટલે એફ ડોટ ડી થાય. આ બેના ગુણાકારને જ કાર્ય કહેવામાં આવે છે. જો અહીં લખ્યું છે એના ગુણનફળ જેટલું છે જેને કાર્ય ડબલ્યુ કહે છે. તો આ યાદ રાખવું પડશે તમારે કે સ્થાનાંતર તમે આમે લખી શકો આ સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક, નહીતર તમે આમે લખી શકો એફ ગુણ્યા ડી કોસ થીટા કે બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક. આ બે મેથડ મેં તમને કરાવી હતી શરૂઆતમાં જ. આપણો જે પહેલો કે બીજો જ ક્વેશ્ચન હતો બે રીતે એ ડોટ બી અને બી ડોટ એ આપણે કર્યું હતું. બરાબર. હવે તો સમીકરણ 2 જે મળ્યું એ કાર્ય ઉર્જા પ્રમેયનું સમીકરણ છે. કાર્ય ઉર્જા પ્રમેયની વ્યાખ્યા જો પ્રોપર વ્યાખ્યા એકેય વર્ડ મિસ ન થાય એવી રીતે તમારે તૈયાર કરવાની. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, આ ડેલ્ટા કેની વાત કરી બરાબર, તેના પર લાગતા ચોખ્ખા બળ વડે. ચોખ્ખું બળ એટલે નેટ ફોર્સ. આપણે ઘણીવાર વાત કરીએ ને કે ભાઈ ધારો કે એક પદાર્થ ઉપર એક બળ લાગ્યું, બીજું બળ લાગ્યું, ત્રીજું બળ લાગ્યું, તો બધાય બળનો ઉલ્લેખ ન કરો. એ બધાનું તમે શું કરી નાખો? 5મા ચેપ્ટરમાં શું કરતા આપણે? ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા, પછી સદિશ સરવાળો કરતા, બાદબાકી કરવી પડે તો બાદબાકી કરતા, અને છેલ્લે એક નેટ ફોર્સ ગોતતા કે ભાઈ 5 બળ લાગતા તો 5 બળોનો સદિશ સરવાળો કરો અને જે પરિણામી બળ લાગે એ બળની વાત કરો. તો એ પરિણામી બળ વડે થતું કાર્ય. તો આ એફ શું છે? તો કે એક પદાર્થ ઉપર ઘણા બધા બળ લાગ્યા હતા એની પરિણામી અસર છે એફ. તો ચોખ્ખા બળ વડે થતું કાર્ય જેટલું થાય શું? તો કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો એટલે કે ડબલ્યુ જેટલો થશે. બીજી વ્યાખ્યા કાર્ય ઉર્જા પ્રમેયની કે ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં. ઉર્જાનો વ્યય કોણ કરે? ઘર્ષણ બળ. બરાબર. તો એ બધાય બળોની ગેરહાજરીમાં છે ત્યારે પદાર્થ પર પરિણામી બળ વડે થતું જે કાર્ય છે એ કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. આમાં કદાચ પરિણામી બળમાં તમે ઘર્ષણ બળને લઈ લો તો એ તો બાદ થઈ જવાનું છે, અથવા તો કાં ગેરહાજર લ્યો અને જો હાજર હોય તો એને બાદ કરી નાખો એટલે નેટ ફોર્સ મળે. ઇન શોર્ટ નેટ ફોર્સથી જે કાર્ય થાય ડબલ્યુ એ કાર્ય ગતિ ઉર્જામાં ફેરફાર જેટલું હોય. ખ્યાલ આવી ગયો? હવે આના માટે હું તમને એક સરસ ઉદાહરણ આપું, જોજો ધ્યાનથી. હા, એક બ્લોક છે જેનું દળ 10 kg છે. સમજજો ધ્યાનથી. બરાબર. 10 kgનું છે, ઘર્ષણની હાજરી નથી. હવે એને તમે કંઈક બળ લગાડ્યું. ધારો કે તમે બળ લગાડો છો 10 ન્યૂટન. ખ્યાલ આવ્યો? 10 ન્યૂટનનું બળ લગાડ્યું અને એનું સ્થાનાંતર કંઈક થયું. માની લો કે એ 5 મીટર ખઈશો. કેટલું ખઈશો? 5 મીટર. તો તમે જોઈ શકો ને બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં છે. તો કાર્ય કેટલું થયું છોકરાઓ? ડબલ્યુ બરાબર એફ ડી કરશો ને એટલે 10 ગુણ્યા 5. ખ્યાલ આવ્યો? મતલબ 50 જૂલનું કાર્ય થયું. તો તમે કાર્ય કેટલું કર્યું કહેવાય? 50 જૂલ. તો તમે કરેલું કાર્ય કોને મળે? એ આને મળે. ખ્યાલ આવ્યો? હવે આને મળ્યું તો આનો શરૂઆતનો વેગ કેટલો હતો? તો હું એમ કહી દઉં છું ચલો આનો પ્રારંભિક વેગ છે ને એ 1 મીટર પર સેકન્ડ હતો. ચલો તો પ્રારંભિક ઉર્જા શું થાય? તો કે KI બરાબર શું થશે? KI બરાબર 1/2 mv² થાય. તો આ 1/2 ઓકે 1/2 એમની વેલ્યુ કેટલી? તો કે 10
વીની વેલ્યુ કેટલી? વી એટલે અહીંયા એમ યુ આવશે, પ્રારંભિક વેગ લેવો પડે, તો યુની વેલ્યુ 1 એટલે 1નો વર્ગ. તો એની પ્રારંભિક ઉર્જા કેટલી થઈ જોવો જોઈએ, 5 જૂલ છે. સમજ પડી? મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા 5 જૂલ છે. હવે તમે કેટલું કાર્ય કર્યું? 50 જૂલનું. તમે કરેલું કાર્ય ઘર્ષણ બળ છે જ નહીં, તો તમે કરેલું કાર્ય બધું આને મળી જશે. મતલબ તમારી 50 જૂલ ઉર્જા તમે આ બ્લોકને આપી દીધી, તો આ બ્લોકની ગતિ ઉર્જા 5 જૂલ હતી, તો બ્લોકની નવી ગતિ ઉર્જા કેટલી થઈ જશે? તો કે 50 + 5, એટલે કે બ્લોક હવે 55 જૂલથી ગતિ કરશે. ખબર પડી ને? તો ગતિ ઉર્જામાં વધારો થયો. હવે હું એમ કહું કે આ બેનું બાદબાકી કરો, કે F - KI કરો, અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જા બાદ કરો, 55 - 5 કરો, 50 આવ્યા. 50 શું હતું? તો કે કરેલું કાર્ય. એટલે કે આ વિધાન બંધ બેસતું આવે. અને હિસાબ કરતાં KF નું સૂત્ર 1/2 mv² આપણે મૂકીએ ને અહીંયા, 1/2 mv². તો છોકરાઓ v² તમને કેટલો મળે? 11 મળે. કેટલો મળે? 11. કેમ 11? તો m કેટલો હતો? 10 હતો. 10/2 એટલે 5, 5 અને 55. તો 5 અહીં છેદમાં એટલે 55/5. તો v² તમને 11 મળ્યો. તો v કેટલો મળે? √11 મળે. તો પ્રાયોગિક રીતે આની સ્પીડ ખરેખર √11 જ મળે. ખ્યાલ આવી ગયો? તો આ છે ભૌતિક વિજ્ઞાનની ખાસિયત, કે તમે કાગળ ઉપર ગણતરી કરો ચોક્કસ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, સાચા સિદ્ધાંત હોવા જોઈએ, અને પ્રાયોગિક રીતે કરો તો એ 100% બંધ બેસતા આવે છે. એટલા માટે ભૌતિક વિજ્ઞાનને પ્રેક્ટિકલ સબ્જેક્ટ કીધો છે, અને દરેક વસ્તુને તમારે બહુ જ ચોકસાઈપૂર્વક તૈયાર કરવી પડે. ક્યાંય ખોટું ફોર્મ્યુલા એપ્લાય કરી દીધું તો પછી તમારી આખી ગણતરી ઊંધી પડે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધશી, પણ એ પહેલાં આને ફેરબુકમાં લખી લ્યો એકવાર, 1 કે 2 વાર રફમાં પ્રેક્ટિસ કરો, પછી એને તૈયાર કરો. ઓકે, પાછો એકવાર હજી કાર્ય ઉર્જા પ્રમેય હું તમને સાબિત કરાવીશ. હજી 2-3 અલગ અલગ રીતે કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી આવશે, પણ આપણને છેલ્લે આ સૂત્ર તો ખબર હોવી જ જોઈએ. કાર્ય ઉર્જા પ્રમેય એટલે ΔK = W. ઉદાહરણનો 6.2ની રકમ ધ્યાનથી વાંચો. એમાં એવું કીધું છે કે વરસાદનું જે ટીપું અમુક ઊંચાઈથી પડે છે, ઊંચાઈ આપી દીધી તમને 1 કિલોમીટર, એનાથી વરસાદનું ટીપું જ્યારે નીચે પડે છે ગુરુત્વ બળને કારણે, ત્યારે જમીન સાથે અથડાય ત્યારે એનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ છે, અને હવા દ્વારા કંઈક અવરોધક બળને લીધે એમાં 2 પ્રકારના કાર્ય જોવા મળે. એક તો ગુરુત્વાકર્ષી બળને લીધે થતું કાર્ય, અને બીજું અવરોધક બળને લીધે થતું કાર્ય. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે આ 2 કાર્યને વ્યક્તિગત રીતે શોધો. તો હું થોડુંક એના ઉપર ડિટેલમાં ચર્ચા કરું. તો માની લો કે આ વાદળ છે, એમાંથી પાણીનું એક ટીપું નીચે પડે ત્યારે એનો પ્રારંભિક વેગ શું હોય? તો કે ભાઈ મુક્ત પતન છે, એટલે મને એ ડેટા ખબર પડી જાય 0 મીટર પર સેકન્ડ. પછી એની ઉપર અનુભવાતો અચળ પ્રવેગ કેટલો હોય? તો કે ભાઈ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. અંતિમ વેગ તમને રકમમાં આપી દીધો છે, 50 મીટર પર સેકન્ડ છે. અચ્છા, હવા એને નીચે પડતા રોકે છે, કેમ કે હવાને કાપીને એને નીચે જવાનું છે, હવાને ચીરીને આગળ વધવાનું છે. તો હવા જે બળ લગાડે છે એ બળને આપણે નામ આપ્યું અવરોધક બળ. ખરેખર એનું નામ છે શ્યાનતા બળ. બરાબર, હવા એક તરલ થયું તો એના લીધે જે બળ લાગ્યું શ્યાનતા બળ લાગે. અને શ્યાનતા બળ માટે નોંધ કરવી તો કરજો કે શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં હોય. ક્વેશ્ચનમાં લખેલું છે જેમ વેગ વધે ને એમ શ્યાનતા બળ વધે. ઓકે, તો એનો મતલબ એવો થશે જેમ જેમ નીચે જશે ટીપું એમ એનો વેગ વધતો જશે. વેગ વધતો જશે એના લીધે અવરોધક બળ વધતું જશે. અવરોધક બળ વધતું જશે એટલે એના ઉપર જે નીચે ગુરુત્વ બળ લાગતું હતું એની અસર ઘટતી જશે. એક સમયે એક હાઇટ એવી આવશે કે જ્યાં શ્યાનતા બળ એટલે કે અવરોધક બળ અને વજન બળ બે સરખા થઈ જશે. જેવા બે સરખા થશે એટલે એનો પ્રવેગ શૂન્ય થશે, કેમ કે નેટ ફોર્સ 0 થઈ ગયું. પ્રવેગ શૂન્ય થયો એટલે વેગ અચળ થઈ જશે. પછી ટીપું અચળ વેગથી નીચે ગતિ કરશે, પછી એના વેગમાં વધારો થતો નથી, એટલે કે એ ટર્મિનલ વેલોસિટી કહેવાય. અચળ વેગી ગતિ કરશે ત્યારે તો એ ટર્મિનલ વેગથી ગતિ કરશે. તો તમને અહીંયા પૂછ્યું છે શું? આપણે ટર્મિનલ વેગને એ નથી શોધવાનું, આ તો ખાલી માહિતી આપી દીધી. શોધવાનું કીધું છે કે એક તો ગુરુત્વાકર્ષી બળને લીધે કાર્ય થયું અને એક અવરોધક બળને લીધે. 2 બળ લઈ ગયા તો તમારે 2 બળના વ્યક્તિગત કાર્ય શોધવાના છે. તો કેવી રીતે શોધશું આપણે? તો જો સૌથી પહેલું હેડિંગ ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય.
તો તમને બળ ખબર હોવી જોઈએ ને, કાર્ય જોઈએ છે તો બળ ગુણ્યા સ્થાનાંતર કરવું છે. તો ગુરુત્વ બળ કેટલું થાય છોકરો? ગુરુત્વ બળ એટલે વજન બળ થાય. ગુરુત્વ બળ બરાબર વજન બળ, વજન બળ બરાબર mg. એમ કેટલો છે? પદાર્થનું દળ આપ્યું છે તમને, વરસાદના ટીપાનું દળ જો ક્વેશ્ચનમાં આપ્યું હશે. વરસાદના ટીપાનું દળ આપ્યું છે 1 ગ્રામ. તો તમે અહીં શું લખશો? 1 ગ્રામ છે એટલે 10⁻³ g. 9.8 લખવું હોય તો 9.8. સરળતા માટે અગર તમે 10 લ્યો તો એ વધારે સારું રહે. તો જવાબ મળ્યો તમને 10⁻² ન્યૂટન. આટલું બળ વજન બળ છે. હવે ગુરુત્વ બળ વડે થતું કાર્ય જોઈએ આપણે. તો કાર્ય બરાબર શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું છે જો? mg છે ગુણ્યા h. સ્થાનાંતર થયું, ઊંચાઈ હતી એ જેનું સ્થાનાંતર થયું ઉપરથી નીચે આવ્યું એટલે અહીંયા h થયો. તો mg તમને મળ્યો છે 10⁻². અને h કેટલું મળ્યું છે તમને? h તમને મળી ગયું છે 10⁻³ તો આપણો જે જવાબ આવે છે છોકરા એ આવ્યો 10 જૂલ. ખ્યાલ આવ્યો? તો ગુરુત્વ બળ વડે થતું કાર્ય થયું 10 જૂલ. અચ્છા, પછી તમને ગોતવાનું કીધું છે અવરોધક બળ વડે થતું કાર્ય મેળવો. તો અવરોધક બળ વડે થતું કાર્ય કેમ મેળવવું? કેમ? તો કે અવરોધક બળનું મૂલ્ય તો આપ્યું નથી. તો અવરોધક બળનું મૂલ્ય નથી આપ્યું તો અહીંયા શું કરવું? તો અહીંયા વિચારો, ફટાફટ વિચારશો ને તો તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, દળ આપ્યું છે તો ગતિ ઉર્જા મળી જાય, અંતિમ ગતિ ઉર્જા મળી જાય, પ્રારંભિક ગતિ ઉર્જા મળી જાય અને કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે પરિણામી કાર્ય પણ મળી જાય કે નહીં? બરાબર. તો અહીંયા જે કાર્ય મળ્યું છે ને, હું આને WG થી દર્શાવી શકું ને, કેમ કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય હતું. હવે આપણે તો જોઈશું પરિણામી કાર્ય. તો હું અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય એપ્લાય કરીશ. વરસાદના ટીપા માટે થતું પરિણામી કાર્ય W હોય તો આપણે એવું લખી શકીએ. તો W બરાબર ΔK થાય. કેમ W બરાબર ΔK? તો કે કાર્ય ઉર્જા પ્રમેય. હા કે ના? આપણે છે ને ઇનડાયરેક્ટ રસ્તો ચૂઝ કરીએ છીએ અવરોધક બળનું કાર્ય શોધવા માટે. હું શું કરીશ તો કે પહેલાં નેટ કાર્ય ગોતી લઈશ. નેટ કાર્ય મળી જાય પછી આપણને ખબર એ કાર્ય કેટલું હોય તો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય વત્તા અવરોધક બળ વડે થતું કાર્ય. તો મને W મળી જશે. WG છે તો WR મળી જાય ને. તો W બરાબર ΔK છે તો હું અહીં લખીશ W બરાબર ΔK એટલે KF - KI. KF કેટલું? તો કે 1/2 mv² -1/2 mu². આ 1/2 ગુણ્યા 10⁻³ v કેટલો છે? અંતિમ વેગ કેટલો હતો? 50. તો હું અહીં લખીશ 50² અને u પ્રારંભિક વેગ 0 લીધો હતો ને આપણે એટલે આ પદ થઈ ગયું 0. 50² 2500 ભાગ્યા 2 એટલે 1250. 1250 ગુણ્યા 10⁻³ એટલે આપણને કાર્ય મળ્યું 1.25 જૂલ. જુઓ ધ્યાનથી, પરિણામી કાર્ય 1.25 જૂલ છે, જ્યારે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય 10 જૂલ છે. તો અહીં મને સ્પષ્ટ ખબર પડી જાય કે ભાઈ આ કાર્ય ધન છે તો અવરોધક બળ વડે થતું કાર્ય ઋણ હોવું જોઈએ તો જ એ બેનો સરવાળો 1.25 જૂલ આવે. વળી પદાર્થ પર અથવા તો ટીપા પર, ટીપું હતું ને અહીંયા તો ગણતરીમાં, ટીપા પર થતું પરિણામી કાર્ય શું થાય? તો તમે લખશો W બરાબર WG પ્લસ WR. હા કે ના? થાય ને? તો હું Wની કિંમત મૂકું અહીંયા 1.25 જૂલ. WG ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય આપણી પાસે છે એટલે હું અહીં લખું 10. અને તમને પૂછ્યું તું શું? અવરોધક બળ વડે થતું કાર્ય. અવરોધક બળ આપ્યું હોત ને તો આપણે ડાયરેક્ટ અવરોધક બળ ગુણ્યા સ્થાનાંતર કરી શકત, પણ આપણને અવરોધક બળ આપ્યું નથી એટલે મારે કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી પરિણામી કાર્ય મેળવવું પડ્યું. અને પરિણામી કાર્ય અને ગુરુત્વાકર્ષી બળનું કાર્ય હતું તો એ બે આપણને ખબર છે અને WR જોતા હતા આપણે. તો એક વસ્તુ તો ખબર પડી કે અહીં બે કાર્ય થયા હતા. એક તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય નીચે તરફ હતું, એ કાર્ય ધન હતું. કેમ? તો કે બળ એ નીચે લાગતું હતું, સ્થાનાંતરે નીચે થતું હતું. જ્યારે અવરોધક બળ ક્યાં લાગે છે? તો કે ઉપર, અને ટીપું ક્યાં આવે છે? નીચે. તમે જોઈ શકો, મેં કીધું હતું કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોય તો એ કાર્ય ઋણ હોય. તો જો અહીંયા બળ ઉપર છે, પદાર્થનું સ્થાનાંતર નીચે થયું એટલે આ કાર્ય ઋણ છે. આપણે ચેક કરીએ કાર્ય ઋણ આવે છે કે કેમ.
જો આવી જાય છે WR બરાબર 10 આ બાજુ આવ્યો -10 + 1.25. તો શું જવાબ આવે? 10માંથી 1 જાય એટલે 9 અને 9માંથી 0.25 જાય એટલે 8.75 અને મોટાની નિશાની જૂલ. તો અવરોધક બળ વડે થતું કાર્ય તમને ઋણ મળી ગયું. ઋણ છે એનો મતલબ જ કે બળ અને સ્થાનાંતર એના વિરોધી છે. તો આપણે જવાબ સાથે સુસંગત થઈ ગયા. તો અહીં લખી આમ અવરોધક બળ વડે થતું કાર્ય ઋણ મળે. દાખલો પૂરો. તો આના જેવા મારે તમને 5-6 દાખલા આપવા છે પ્રેક્ટિસ માટે. ક્વેશ્ચન લખી દઈશ, તમારે એ સોલ્વ કરવાના છે અને મને મોકલવાના છે. બહુ વધુ દાખલા નથી આપતો અમુકમાં, 3 જ આપું છું. 3-3ની રકમ સમજી લ્યો. તમને કીધું છે કોઈ એક પદાર્થ ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ છે, એનો પ્રારંભિક વેગ આપી દીધો તમને 10 મીટર/સેકન્ડ. અંતિમ વેગ નથી આપ્યો, એ તમારે શોધવાનો છે કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ ફાઇન કરવાનો. બીજું શું આપ્યું? તો કે પદાર્થનું દળ આપી દીધું છે 25 કિલોગ્રામ. પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ આપી દીધું છે. બળ આપી દીધું 20 ન્યૂટન અને એ બળને લીધે બળની દિશામાં સ્થાનાંતર S આપી દીધું છે 40 મીટર. મતલબ બળ છે, સ્થાનાંતર છે, દળ છે, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ તમારે શોધવાનું છે. કાર્ય ઉર્જા પ્રમેય અહીંયા એપ્લાય થવાનો છે. તો તમે મગજ હલાવો કેવી રીતે સોલ્વ કરવું. છતાંય ક્યાંય અટકો તો પહેલાં એક દાખલામાં તમે મને પૂછી શકો છો કે સર કેમ કરવું, બાકીને બે જાતે કરજો. આમાંય સમજી લ્યો પ્રારંભિક વેગ આપી દીધો, રકમ આ જ રાખી છે મેં. પ્રારંભિક વેગ આપી દીધો છે, અંતિમ વેગે આપી દીધો છે, દળ આપી દીધું, બળ આપી દીધું, ગોતવાનું છે સ્થાનાંતર. વળી રકમ આ જ, પણ અંતિમ વેગ આપી દીધો, દળ આપી દીધું, બળ આપી દીધું, સ્થાનાંતર આપી દીધું છે, ગોતવાનો છે પ્રારંભિક વેગ. આ ત્રણેય ગણી નાખો એટલે કાર્ય ઉર્જા પ્રમેયની પ્રેક્ટિસ થઈ જશે અને એનું સૂત્ર છે એ પણ તમને યાદ રહી જશે. અહીંયા લેક્ચર પૂરો કરીએ.